લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, અષાઢ સુદ એકમ શનિવાર. મિત્રો, આજથી અષાઢી નવરાત્રિની શરૂઆત થાય છે. આજના સૂર્યોદયનો સમય સવારે 6:03 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે મિથુન. રાત્રે 10:33 સુધી મિથુન અને ત્યાર પછી રાશિ રહેશે કર્ક. અને આજનું નક્ષત્ર છે પુનર્વસુ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોને સાથે રાખીને ચાલશો, એ લોકોની છત્રછાયામાં જીવન જીવવાની કોશિશ કરશો તો બહુ સુખી જીવન વિતાવી શકશો. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન. રાત્રે 10:33 સુધી જન્મેલા બાળકોની રાશિ મિથુન અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કર્ક. અને આજના જન્મેલા બાળકો પણ જીવનમાં જેનો સાથ આપશે ને એનો સાથે જીવનભર નિભાવવાની વૃત્તિ રાખશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. આજનો સુવિચાર બહુ નાનો પણ બહુ મહત્વનો. માનવીએ ઈચ્છાઓનો ત્યાગ કરવો, એનાથી ઉત્તમ તપ એક પણ નથી. ઘણા બધા લોકો પૂછે કે ભાઈ તપ કરવું તો કયું તપ કરવું? તો મિત્રો, જે વ્યક્તિ પોતાની ઈચ્છાનો ત્યાગ કરે ને એનાથી સર્વશ્રેષ્ઠ તપ કોઈ જ નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણી વખત માનવી દાઝી જાય તો દાઝેલા ઘા પર કુંવારપાઠાનો રસ લગાડવાથી જલ્દી સારું થાય છે અને દાગા રહેતા નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય પરિશ્રમ. જે વ્યક્તિ પરિશ્રમ કરીને જીવનમાં આગળ વધે છે એને ક્યાંય પણ નિષ્ફળતા નથી મળતી. અને આપણે સદભાગ્યની શોધ કરીએ છીએ, પણ મિત્રો એ સદભાગ્ય કોની પાછળ રહે છે એ ખબર છે? એ પરિશ્રમની પાછળ રહે. તો આપણે પરિશ્રમને મેળવીએ ને તો સદભાગ્ય એની પાછળ જ આપણી પાસે આવી જાય. તો આજે ચોક્કસપણે કોઈ પણ કામમાં પરિશ્રમ કરવો પડે તો પાછા નહીં પડતા. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. મેષ રાશિ, પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાને આજે ધનલાભ મળતો દેખાય છે. પણ મિત્રો, આજનો ધનલાભ થોડોક સમજી વિચારીને મેળવવાનો છે. આજના કામમાં ઉતાવળ નથી કરવાની. ઉતાવળે આંબા પાકતા નથી, એ વાતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. આજે વેપારમાં કંઈક નવા કામ કરી શકાય, નવા કરાર કરી શકાય તો દિવસ સારો. વૃષભ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે તમારી મનમાં રહેલી ઈચ્છાઓને પૂર્ણ કરવાની એક સુંદર તક તમને મળવાની છે. તો એ ઝડપવામાં વિલંબ ન થાય કે ચૂકી ન જવાય એની કાળજી રાખવી. આજે પડતર પ્રશ્ન પણ જો હાથમાં લેશો ને તેનો સકારાત્મક નિવારણ તમે લાવી શકશો. મિથુન રાશિવાળા માટે આજે ધનની બાબતમાં થોડી રાહત મળતી દેખાય છે. આજે નાણાકીય પરિસ્થિતિમાં જે બોજ હતો તે થોડો હળવો થાય અને એના કારણે આપણે થોડીક માનસિક શાંતિનો અનુભવ થાય. આજે છે ને ઘણા દિવસથી આપણા મનમાં એક શંકા ઉઠતી હતી, એ શંકાનું નિરાકરણ આજે ચોક્કસ રીતે મળી જાય. કર્ક રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. આજે આપણા ધારેલા નક્કી કરેલા કામમાં બહુ સારી સફળતા મળે. આજે સામાજિક કાર્યોથી પ્રવાસનું આયોજન આપણે કરવું પડે. અને મિત્રો, નોકરિયાતો માટે આવકની ચિંતા થોડી વધતી દેખાય છે. માતાનો આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરજો, બધું સારું થશે. સિંહ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત
થોડી સાચવીને સમજીને વિચારીને કરવાની જરૂરિયાત દેખાય છે. આજે નાનકડી અણસમજ આપણને નુકસાનમાં ઉતારી શકે છે. આજે છે ને આપણી જે આર્થિક મર્યાદાઓ છે એને વેગ મળતો દેખાય છે, મતલબ આર્થિક મર્યાદાઓ વધી જાય. આજે નાના નાના ઝઘડાઓ મોટું સ્વરૂપ લઈને આપણા જીવનમાં રોકાવટ પેદા કરી શકે છે. તો આજે વાદ વિવાદથી શક્ય એટલું દૂર રહેવું જરૂરી. કન્યા રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. આજે છે ને ધીરજ રાખજો, તમારા વાણી વર્તન પર સંયમ રાખજો. આ બે વસ્તુ આજે ચોક્કસ રીતે ધ્યાનમાં રાખશો તો વાંધો નહીં આવે. આજે કાર્યક્ષેત્રમાં પ્રગતિ થવાની શક્યતાઓ બહુ મોટી દેખાય છે. તો આજની તક ચૂકી ન જતા. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે સવારની શરૂઆત ખૂબ સરસ, કૌટુંબિક સુમેળ સધાતો દેખાય, બધા સહેમત થાય અને બધાની સહેમતિથી આજે આપણે એવું કામ શરૂ કરીએ જે આપણા કુટુંબ માટે, ભવિષ્ય માટે ખૂબ સારું સાબિત થાય. આજે છે ને તુલા રાશિવાળા માટે આવા કાર્ય પૂર્ણ થવાથી આર્થિક જે તમારી ગતિ છે ને એમાં નવો પ્રાણ ઉમેરાતો દેખાય. આજે કરેલી ખરી દિશાની મહેનત રંગ લાવી જાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત ખૂબ સંભાળીને કરવાની છે. મિત્રો, આજે તમારે તમારી સહનશીલતાને વધારવી પડે એવો દિવસ છે. આજે કોઈકની સાથે વાતચીતમાં ગેરસમજ ઊભી ન થઈ જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે કોઈ સારી આર્થિક તક સામે આવે એને ઝડપવા માટે પણ તમારે તૈયારી રાખવી પડશે. ધનરાશિવાળાએ આજે દિવસની શરૂઆત સારા સકારાત્મક વિચારોની સાથે કરવાની છે. આજે સફળતાનો સ્વાદ આપણા મોઢા સુધી આવતો દેખાય છે, પણ જો આજે સકારાત્મક વિચારો રાખીએ ને તો એ સફળતાનો સ્વાદ આપણી જીભ ચાખી શકે. આજે કોઈક નવું કાર્ય શરૂ કરવાની સંભાવનાઓ પણ મોટી છે. મકર રાશિવાળા માટે આજે સામાજિક સફળતા મળતી દેખાય છે. સામાજિક કાર્યોમાં તમને બહુ મોટો અને સારો ફાયદો મળે. મકર રાશિવાળાએ આજે નાણાકીય વ્યવહારમાં સાચવીને ચાલવું જરૂરી. કુંભ રાશિવાળાએ આજે સાચવીને ચાલવું જરૂરી દેખાય છે. આજે કુંભ રાશિવાળાએ ભાગીદારીવાળા ધંધામાં ખૂબ સાવચેતી રાખવાની જરૂરિયાત દેખાય છે. આજે જે કુંભ રાશિવાળા લોકોમાં કળા કારીગરીનો ભરાવો છે, જેની પાસે આ શીખ છે, એ લોકો સારું કામ કરી શકશે. મીન રાશિવાળા માટે આજે મિત્રો તરફથી લાભ મળતો દેખાય. આજે નક્કી કરેલા કામો આગળ વધે. જમીન મકાન વાહનને લગતા કાર્યોમાં સારી સફળતાઓ પ્રાપ્ત થાય. ગૃહસ્થ જીવનમાં મતભેદ ઊભો ન થાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.